તે બધું મજૂરો પહાણ કામ કરાઈ અને વહેલા પાલી જો નકે એવી ગરમી પડે છે ને મારું બેટું રવાતું જ નહીં. ઓહો ગોપાલજી આવો આયા ને હતા અને રાતે રમેણમાં છે નતા આયા. જો ગોપાલજી આપણો ને એ બધું ઓછું ગમે છે. આપડે તો ઘેર શાંતિથી સુઈ જવાનું ખાઈ પીને. અરે તમને શું વસ્તુ ગમે? તમારા ઘરનો બુવો હ અને તમારે શું વસ્તુ ગમે? અમાર હા ઘરનો બુવો ઘરનો સજ કટાણે છે નહીં. એટલે અમારા ઘરમાં તો કોઈ બુવો છે નહીં. ખતરનાક બુવો હ તમારા ઘરમાં તો. અમારા ઘરમાં ખતરનાક આમ જાદુગર જેવો હું જાદુગર ઉડતું ચકલું પારે એવો બુવો હ અમારા ઘરમાં. આ તમારા ઘરના બુવાને ખરું જોવા માટે આખું ગોમ આવ્યું તું. ગોમ તો ગોમ પણ બહારની પબ્લિક આવી હતી. લે અમારા ઘરમાં તો કોઈ બુવો છે નહીં. ડેન્જર બુવો હ તમારા ઘરમાં. મારા જ મેરા આવે તો એ બુવા જોડી બાધા લેવાની ઈચ્છા છે. હા આટલી પેઢીઓમાં કોઈ ભૂવો પાછો નહીં ના પાછો કોણ હતું? બોલો ને ફટ નહીં થઈ જાય. બોલો ખબર નહીં સાચું કયો? ખબર નહીં એટલે તો તને પૂછું છું. અમે ઘેર વેલ્યુ જ ના હોય હો. કોઈ પણ ભૂવો હોય ને ઘેર વેલ્યુ ના હોય ની. પણ મને તો ખબર નહીં જોતી વેલ્યુ કરું. તમારો ભાઈ રહ્યો ને ભગો જુઠ્ઠો બગલો. એ સનાભાઈ હું કેવા તમે જુઠ્ઠો ને એ તો રે તમારા આગળ તમે જુઠ્ઠો લાગતો હ. બીજો તો હાચો જ દેખાય હે રહ્યો. એક નંબર ફેંકું બગલો ઘેર ફૂંચી ખાવા સાય નહીં અને જોતી બુઓ થવા નીકળ્યું છે રે. એમનેમ તો વખોડ નહીં થતો હોય. બગાના એ ગામમાં બધા બોકરે બેહીને વાતો કરીશ. જુઠ્ઠો છે વાતો અમે એની આખા ગામમાં બોકરે બેહીને વાતો જ કરી છે કે બધા બગલો રે ને એક નંબર નો જુઠ્ઠો ને બુઠ્ઠો બગલો આખો દારો મેલ્યો ફરજ ત્રણ દારે તે રે ના છે. શિયો માતાજી આયા તી ને? માતાજી નહીં તમારો બાપો આવે અહીં તો. અમારો બાપો અને ખતરનાક ધૂળ હ. અને રાતે બીજા બુવા ગભરાઈ ગયા તા ભગાન જોઈ પગલા ને. એ હોકરો લીધી હતી ને આમ કઈ આમ મંડેલો આમ આવડા બીજા બુવા ખરા ને પાટરી બે તો બીવાતા પાછો હોકોરો લે હે. ખતરનાક હું. અને સિગરેટો તો ખરું ને આખું પેકેટ લીધું અને હંગા જો કઈ નેકી ફરતો પીજો. બોલો જબરો બુઓ બગલો તો એમને તો નહીં પીતો હોય. આટલો તમારા બાપાનો ખરો ને એના માથા હાથ હશે તાણ તો પીતો. મારો બેટો બાપો જીવતા તને કદી બીરી નથી લઈ આલી નતા રે બિસ્તરો ફૂંકો હ. તમે જોજો અમે તમારા બાપો ખરા ને એ બગાના કોઠે ઉતર્યા ને બગાનું બધું સારું જ થઈ જાય. અને તમે જ એક દારો કેવો બગો હાચો હ. અને આ રમેશ જોવા તમે ના આયા ને બીજા ચોક હોય ને તો જોવા આવજો. બીજું કોઈ વધારાનું કેવું નહીં. ગોપાલજી મારી એ ભૂલ તો થઈ જ છે. હા આ જોવા આવ્યો હોત ને તો ખબર પડી જોત કે બગલા ને અમારા બાપુ શાન ના આવતા થયા છે. એ તો તમે રૂબરૂ જોહો ને એક વખત બસ તમે મોની દો. મારો બેઠો કે હોકોરો લેશે. હું ઘેર તો મારે થોડું કોમ છે. આ ચુકલા અમારા બાપુ આવતા છે કે હું આ જીવતા તો કદી બીડી પાઈ નથી ને અત્યારે જો કે અરે બિસ્ટોલો પીવા છે. આ બગલો એના ઘેર કદી ભેંસની હોકોર લાવ્યો નહીં અને એના બૈરામાં હોકોરો લેશે. હું કહું અરે ખરો ને એ નાટકનો ભરેલો છે અને બધાને બકાવતો છે. બગલા તું ખરો ને બનેલો છે બનેલો. બગલાની વાતોમાં ના આવે હો ને કે ભલ ફસાવે. અમારા કુટુંબમાં બગલો રે ને એ એક નંબરનો કલાકાર છે. બધા નાટક કરે અને બધા નાટક બતાવે. મારો બેટો જો કે ભૂવો થઈ ગયો છે. હો ભૂપતાજી સના ભગત બોલો શું નીકળ્યા છો? અરે તમારા બાપાની તો વાત ના થાય. અમારા બાપો તો ઉપર જતા રે અમે શું વાત થાય? તમારા બાપો બિસ્ટોલો પીતા પેલા? અમારો બાપો હા અમે ભૂપતાજી શું વાત કરે પેલા બીડી ના મળતી બિસ્ટોલ જતી લાવતા હશી. અરે કોઈ વાતો કરે શાના આયા? આખું ગામમાં લઈ નાખ્યું તું તમારા બાપા. તો અમારા બાપો શાના આયા તા? જતા રે 20 વર્ષ થયો. હું શાના આયા તા? રાતે નતા તમે શું કણ ગામમાં હું કવા લખાબાની રમેણ હતી કણ? રમેણમાં મારા બાપુ આયા હતા. અરે તમારા બાપુ આયેલા હાજરા હાજુર અને ચાલી તો ભુવા બેહરેલા બધા જોઈ રહેલા. પણ તમારા બાપાની તો વાત અલગ હતી. તમારા બાપો કહેતા હતા કે લખા મોડવે મજા, ગોમમાં મજા, કળકુવાશે મજા, છોકરે મજા, ઢોરે મજા, મોનવીએ મજા. અને ભાઈ મારી રમેણમાં જે આયા છે ફૂલ નહીં તો ફૂલની પોખડી જેને ટેકો કર્યો છે કોઈને ટોપવું કર્યું છે ઈવન આ ફૂલ હોનાનો થઈ જશે સવારે તો. જીવતા હતા તાને બધું પટાઈ જાય તાને અમે શું મજા કેવા આયા છીએ? કેમ તાને કશું મેલ્યું હે છોકરા બહાર? આ તો અમે બધું વસાવ્યું છે.
તમે બધું જુઓ તો પૂરું કરીને જશે ને હું મજા કેવા આયા હતા કના કોઠા આયા હતા તમને શરમ આપી જો તમારો ભાઈ ભગો રહ્યો ને આમ ભગવાન જેવો માણસ આમ ધૂણા એટલે આખું ગોમ જોઈ રહેલું અને ભગો ધૂણા એટલે ઓમ ઓમ કરે અને પછી 2-4 તો બિસ્ટોલો ખેંચી ગયો ધૂણતા એના પૈસા નથી એટલે પીધી છે ના ના ઘેર કદી બીડી પાડતો નહીં એ ભગલો રહ્યો ને અમારા બાપા જેવો જ છે એને કોઈ મેલ્યું છે તમને તો અમુક કોઈ અવાજ ના કરીએ કે ભગો કહેતો તો કે મણો વાઘ આવ્યો હું અને જો કે મારા છોકરો અમુક કોઈ વાગડી કરે ને એનો હાથ ના ભાગી નાખું તો મારો અમે નામ રાતે મણો નહીં. હેતરમાં એકલા જ હતા શિયાળથી બીવાતા નાજ વાઘની વાતો કરતા હતા હે તમારા બાપાની આવી હુકા વાતો કરો છો ને આવું એમ ખોટું નહીં કહેશો ને, કહેતો. મરી જાઓ હોમા પડતા ના અને ભૂપતાજી રાતે હેતરમાં જવું હોય ને એટલે અમને ઉઠાડતા કે હેરજે છોકરા મારા અંગાથી શિયાળની બીક લાગે છે અને પાછા કે વાઘની વાતો કરતા હતા શરમ આપી જો શરમ ખોટી વાતો કરશો નહીં નકા ભૂકા નીકળી જાય કહેતા હતા કે જે મણાના હોમું પડ્યા ને ઈવાના તો નળિયો વેરાઈ જવાનો છે ઈ હોના ઘરનો વેરાઈ જતો અમે હોશ કર્યો છે વાતો કરશો નહીં તમારો ભગો રહ્યો ને અમુક કોઈનું ગોઠણ નહીં ગામમાં 1 નંબર હેડે છે કે આજકાલ જવા દો થોડા દાડા અને 6 મહિના થતા જે મારી બાધામાં છે ઈવન હોનાનો નળિયો ના કરું ને તારો બદલ કે તારો હજી સાપરામાંથી બહાર નહીં નીકળ્યો ને તમારો ભગો આગળ નીકળી જાવ તમારાથી ઓ અમે બગલો રહ્યો ને આખા ગોમથી આગળ જ છે તમે સમજતા નહીં યાર તમારા બાપાના પગે પડી જો તો જિંદગી તરી જહો અને ભવ પાર થઈ જહો તમે ભગલો તરી જાય ને એટલે થયું અમાર તો અલે તમે મોનતા નહીં યાર આખું ગોમ ફૂલ વેરતું હતું ને આખું ગોમ પજે પડતું હતું ને આખા ગોમને તમારા બાપાએ આશીર્વાદ આલ્યા ખાલી તમે જ નતા મારે અને તો- રમેણમાં હોભળો રમેણમાં ખાલી રંગ રાખ્યો હોય ને તો તમારા બાપાએ એમ ધૂણે એટલે વાત જુદી હતી હોવાની હો ભાઈ જબરું ધૂણતા હતા કે હું મણો વાઘ આવ્યો ભાઈ ચિંતા કરતા ના અમારા ભગલાની વેરા વારે ને એટલે ઘણું થઈ ગયું અમાર તો વારેલી જ છે એ ચિંતા છોડી દો ભગલાની તો વળી જાય આખા ગોમની વેળા વાળી દેવાના છે અને કોઈ આ તો તમને અમુક ખબર પડે છે ભગલો તો બાર બીજા ગોમે કેટલી જગ્યાએ જાય છે ધૂણવા આવી રીતના હા કોઈ ગોમ બાકી મેલતા નહીં પબ્લિક રમેણો બોલાવવા માટે ભગાન ઘેર આવે છે કે મારા આવજો તમે કી મણાજીને ધૂણવા બોલાવાના છે અમાર ભગલો બધા નાટક કરી અને મારે નાટક પકડ્યું છે એને અલે આ નાટક ના કહેવાય તમે ના હોય તો પજે લાગી જો અને કગરી પડો તમારું ભલું પેલા થાય આખા ગોમનું થતું હોય ને તમારું શેમ ના થાય કયો અને વાત કહું બીજી એ ભૂવો હાથો છે એવું સાબિત કરવાની કોઈ જરૂર નહીં અને એને ખોટું કહેતા ના એ માણસ ખાલી હોકોળો લે ને ઓમ 2 હાથ પકડીને હોકોળો મેલા એટલે બૈરામાં હઈસો આવું કરતો હતો અરે બૈડો તૂટી જાય બીજો હોય તો હાથો ભૂવો હોય ને જ ચાલાય તો એ વાત તો સાચી કરી ભૂપતાજી હો હાથો હોય જ હોકોરો તો લઈએ કહો અને એવી હોકોળો લે ને 2 હાથે બિસ્ટોલો ખેંચે ભગો ધૂણા ને એટલે આખું ગોમ જોતું રહી જાય આખું દુવાળા ગોમ- દુવાળા કઈ નાખે છે એટલા પેલા કલાકારો વાત મોડવા તૈયાર થઈ ગયા હતા કે આવો મારા ભગાજીના લાડવાયા મણાજી આવો આ પેલા મણા બને લાડવા ખવડાયા નહીં ને તે લાડવા કઈ બોલાવતા હશી આવો તમે રોમ લાવો આવો આવું બેટો પગલો હું તો કઉ છું યાર જઈને કગરી પડો તમારું એ કલ્યાણ થઈ જાય મારું થયું છે ને. મી જ 2 બાધાઓ રાખી છે કીધું કોમ થઈ જાય ને આટલું તો પછી આગળ હેડાડીએ બધું વાત ના થાય મણાજીની વાત ના થાય મણોજી વાઘ એટલે સારું કરજો બોલ્યું ચાલ્યું માફ કરજો પણ તમારી વાત તો તમારી જ છે રમેણ કરું એ દા મણાજી પેલા એન્ટ્રી લેવી છે આ ગાડીમાં અને ભગો બિસ્ટોલો ખેંચતો એન્ટ્રી લે આ ગાડીમાં પેલી ખુલ્લી આવે ને શિકારીમાં હા ભગલાની વાતો તો આખા ગામમાં થવા માંડી છે હો આ ભગલા જબરજસ્ત ચમત્કાર આલ્યો હોય એવું લાગે છે હો હા મારે કોક દારો ભગા પાસે જવું તો પડશે જ હાલ નહીં તો થોડા દારો પછી જવું તો છે જ. નહીં કમાતું ભત્રીજા નહીં કમાતું કાકા ખમાતું ના હોય ને તો હવે નાટક ના કરો એ શાંતિથી ધૂણે અને ઉભા થઈ જાવ તો આવું થોત હુલે હોકોરો મેકાઈ પર ભત્રીજા હવની લાઈનમાં હોકોડો તો લઈ મરી ગયો કાકા રાતી વસ્તી જોવા ચડી હતી ને તાણે નતા મરી ગયા હવે મરી ગયા એ તો રંબુ પેલા ટાઈમ મરી ગયો કાઠા થઈ જાવ થોડી વાર કાઠા થઈ જાવ ભત્રીજા રાગે તારા રાતે કાકાનો શાંતિથી ધૂણીને ઉભા થઈ જાવ તો તારે આ બૂમો પાડો પરત
અલ્યા ભત્રીજા હું ઊભો થઈ જાય હરખ માતો નતો તારા કાકા ને હરખ માતો નતો ખબર પેલો છે. કલાકાર મણાબાનું નામ લઈને લીટીએ ગાતો તો ને અને પેલું ડેકલું વાગતું હતું ને એવું તોન સડી ગયું તું એવું તોન સડી ગયું તું ને અને ઓસામપુરા બધા ગામના આગેવાનો હોમાં મળે કદી બોલતા ના એના પાઘડીઓ ઉતારતા હતા ને એટલે હું તો જબર કૂદતો હતો એટલે ખાડે પાડી નાખ્યા જ નહીં કોઈ? આહો ભત્રીજા અને ઓસામપુરું પેલું પૈસાનું પડીકું આલ્યું પાછું હું કરું કૂદવું જ પડે કે 4 હોકોડે લેવી હતી પણ એ ફરી વળે તે 20-25 લઈ લીધી ઉભા રહો, શેક થોડો કરું હરખા કાઠા થઈ જાય. થોડી વાર કાઠા થઈ જાઓ. આ મફતમાં આજના ધૂણી ને આવો અને પછી બૂમો પાડો હો. એ બધી વાતો પડી મેલ ભત્રીજા પેલું રાતી પડીકું લાવ્યો તો હા? એ ખોલ્યું કે ના ખોલ્યું બોલ્યો ને કાકા કેટલા નીકળ્યા 100 રૂપિયા કોઈ નહીં એટલે તો કેવું. મારા ઓળશે છેતરીજા 100 રૂપિયામાં તો 20-25 હોકોડે લેવરાઈ લાલચમાં કીધું હવે મેં 2-5 હજાર રૂપિયા એટલે ભત્રીજા કૂદતો તો હું રૂપિયા પાણી કુદ ના કુદા પેલી વસ્તી જોવા સર એમ ગોડા થઈ ગયા પાછા. નહીં ખમાતું દુખાય? જબરું દુખાય છે ભત્રીજા અમુ કાકા જો ને એ ધૂણી ને ઉભા થઈ જવાનું આ પરિક્રમા તો નક્કી ને નુકસાન પડે હ. ભત્રીજા મારે હોકોડે તો નથી લેવી પણ હવની લાઈન માં બધા બુવા લેતા હતા ને તાર કાકા ને લેવી પડી એ બધા તો લે બધા હાચા બુવા હતા. તમે હાચા બુવા છો? હું હાસો બુવો તો નહીં પૈસા લેવા જ ગયો તો પણ આ તો મારો હાથ નીકળી ગયો લ્યો કાઠા થઈ જાઓ થોડી વાર. મરી ગયો ઉભા રહો. રાતી નતા મરી જતા રાતી બુવો પારી હોત તો. ભત્રીજા દવાખાને જવું? દવાખાને ના જવાય ભત્રીજા નહીં કોક ભારી જાય તો કે બગલો રાતે કૂદીને હોકોડે લેતો તો એ વાત અને સાચી. અત્યારે કે દવાખાને જાય છે એટલે એક કામ કર હા. દાડા નહીં જવું રાતે જવું દવાખાને રાતે કશો તો નહીં, રાતી જવું તે. કોઈ લ્યો. ભાડા તો ના કર વાત સાચી કાકા નકર તમારી આબરૂ જાય પાછી. વાહ. કાઠા થઈ જાઓ. મરી ગયો કાકા હાવ કયું તમે છોકરો જેવા કરો હોય યાર. ભત્રીજા હા નીકળી તમારા ગયો. કરતા છોકરો કાઠો. કુટીને ટોમેટા જેવો થઈ ગયો બૈડો મારો પણ એમ નહીં ઓકર તમે જોરી હતી રાગ નામે કોઈ ભત્રીજા બધા વાહ વાહ કરતા હતા ખમા ખમા એટલે મુએ મંડી પડ્યો તો પછી ખમા તમારી થઈ જાય ઓમે 100 ઉપર જો નેકરી વધારે નેકરે તો દવાખાના ને ખર્ચો નેકરો. ગામમાં વાતો ભગાની થાય છે એટલે મારે ભગાનું ભેગું તો થઈ આવવું પડશે કે વાહ ભગા વાહ તે આપણા બાપાનું નામ રાખ્યું. ઓહો રાતી તો કી ભગો કી હોકોરો લેતો તો પણ અત્યારે તો બૈરામાં શેક લે છે. જબરી વાતો કરતો તો કી ગમમાં કે આવું થયું બીજોનું દુઃખ કાઢતો તો હણા ઘેર દુઃખ કાઢી આવ્યું. કોઈ મરી નહીં ગયા જીવો જ છો શાંતિ રાખો. ભગા છે મોઘા પારે ચનાબા મારા કાકો રાતી હતા ને રમેરમાં જઈને આવતા હતા તે ખાડો આવ્યો તે ખાડામાં પડ્યા ને તે બેઠો માર થઈ ગયો. એટલે રમણ માં બેઠો તો બધું દેખાતું હતું તો હણે ખાડો નતો દેખાતો એ તો અંધારામાં ના દેખાય. એટલે આમાં ઓઢીને બેહ્યો છે બધાનું દુઃખ દેખાય છે તને ખાડો ના દેખાણો. પવનમાં બધું થાય પણ અત્યારે તો હાજો તો કે રાતી તો ભગા ગામમાં તારી વાતો જબર થાય છે હો. શમ કે મણો બાસા ના આવતા થઈ જાય તને મારો પાસ જબર ઉતર્યો મારા કોઠા હે? પૂછો આ કાળું પૂછો જોર હું મળા પાણી તો વાહ વાહ થઈ જાય ગોમત તમે ડોહાનું નામ કાઢ્યું છે બાકી મેં તો ડોહાનું નામ અધર જ રાખ્યું છે તો આટલા વાર હતી મણો બાસા જતા હજી તો આ નળિયો થી બદલ્યો નહીં શાન ના આવે છે. એ ભર જવાનીમાં મણાપાને ઘણું બધું દુઃખ પડ્યું તું ને હે? એટલે ઉજ્યા છે મને હે? હોવે. ભગા તારી વેરા વળી રહે ખરી એમ હા. ચનાબા વેરા તો વરી જ જાય કે એ મણોબા બોલીને જ્યાં છે શું બોલ્યા તા તો 3 માળનો બંગલો કેટલા માળનો? 3 માળનો બંગલો અને કે તારા ઘેર ગાડીઓ ઉભી હશે. અને લીલી વાળી જ થઈ જાય કે બકા તારા ઘેર ગાડીઓની લાઈન હશે. હા, એવું મારા કાકા બોલી ગયા છે. સોની મણી બંગલાનો સપનો જોયા કે ના સાપરું હરખું કર. ગાડીઓની લાઈન તો નહીં થાય પણ આ પત્રોની લાઈન થઈ છે. દેવનો બોલ કદી આ લીલી વાળી ઇન્નમ ના થાય એ તો પોણી રેડવા જવું પડે ને પોણી પાવું પડે સોના માના હુકાઈ જહો
લીલી વાડી કરવા મોનવાનું નીકળ્યા છે. રાખો નહીં મોનો તો તમને જ દુઃખ આવશે અને અમે કાયમથી તમે આ ડોહા ડોહો જીવતા હતા મણો ડોહો એ દા તો ગરી બીડી નહીં લાયો નતો મારા આ તો કાકો- કોઈક બિસ્ટોલો પીતો તો રાતી માર કાકો રોજ છે ને જીરો દીવો ભર્યું આલ્યા ઘરમાં. અરે તો એટલું ખાવાનું રાજ સોનો મોનો તો હોશ છે એ તો એના ભોગ માગે ને કે મારે હાલવો પડે આ જીવતો તો કદી આલ્યો નતો લે ખાવાનું નતારી ભોગ માગે છે એ પરિસ્થિતિ એવી હતી એટલે હે તાણે ગોમ વાળા કે બધા પાઘડી નાખતા હતા ને આખું ગોમ નમ્યું તું તમે જ નહીં નમ્યા અને નમાય હવને ગમે અને વડાપાને ગમે સનાબા મજાક ના કરતા હો, મણાબાની મજાક ના કરતા હું તમે. મજાક નહીં કરતો બગા રાતથી જ બોલ્યા છે કે લે જે હોમો પડશે ને એનો પાટીઓ પાડી નાખ્યો ઘરનો નળિયો નહીં રે પગનો તળિયો નહીં રે તમારા ઘરનો પત્રો કાપો તૂટી વેરી જાય. નાખ્યો હવે એવું થયું બગા મોઢું ચમ બગાડ્યું એ રાતે પેલો પગ ચાકો આવ્યો. ફરી ગયો તો ને એટલે પણ એ ખબર પડતી નહીં બગા કે પગ ખાડામાં પડે તો હું તો કહું છું પગે ઈજા થાય અજીયા નમી પડો ડોહાન હા? ઓવે ના હું તો બગા જીવતો નમ્યો તો પણ મરી ગયા પછી ભૂલી ગયો એ તમે યુવાની કાયમથી તિથિ આવે એટલે યાદ કરું છું બાકી એમને યાદ નહીં કરતો કાયમથી તમે ડોહાના વિરોધમાં જ હતા એ તો ડોહાન હું ખવડાવ્યું પીવડાવ્યું છે એટલે તો મર્યા માર પાસે એટલે હજી એ કહું છું સેવા કરો તો તમને મેવા મળશે પણ એ ખબર પડતી નહીં ખાડામાં પગ પડ્યો કોક વાર તો પગે દુખાય પણ તાર તો બૈરામ દુખાય છે એ ગુંઠી બૈરામ પડી છે બગા જોવું તો પડશે જ કે તારા ગુંઠી ચોકર પડી છે તમારે બધી એવું પણ આપવું છે રાખવી તો જો બૈરામ નાડતા ભૂલથી મારા કાકા કીધું તમને કેમ બૈરામ હું થાય છે પડતા ના. થાય છે મને ગુંઠી પડેલી છે તાણે અલ્યા મણો બા બધાનું દુઃખ કાઢી નાખે છે અને તારી ગુંઠી નહીં કાઢે એ તો રમણમાં ધૂણ્યા પછી આવું થયું અમે ફેર ધૂણવા જાય એટલે કહી દો કે મને આવું થયું થઈને મટી બગા જાય તને ખબર નહીં હોય હું કારીગર છું ગમે જેવી ગુંઠી પડી હોય તો ખોલી નાખું તમારે જરૂર નહીં, તમારે જરૂર નહીં હો. ના, 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 ના. ઓહો બગા ગુંઠી જબર પડી છે હો તારા તો અને અરે ગુંઠી રે ને મને નહીં લાગતું અઠવાડિયા સિવાય હોશ થાય હો બતરે ડોશ 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 મૂર્ખા ભૂકા મળી રહ્યો છે ખાલી ખોટું ડોહાનું નામ બગાડે છે બગા આ ગુંઠીનો દુખાવો નહીં પણ આ બૈરામાં પેલી હોકોરો પડી છે ને આ દુખાવો એનો છે આ સાપડ્યો પડી જાય છે ને છે હોકોલ્યો હા એવી ના એ હોકોલ્યો ના દુખાવા તો મણાપાન થાય મન ના થાય કારણ કે ધૂણવા રહ્યા હતા હું કેવું પત્રીજા મને લાગે ખબર પડી ગઈ હો. દબાય વાત દબાય ખુલવી ના દો એટલે ધૂણવા વાળો ભાઈ હતા પણ શેક તો લી એ તો મન તો ઘૂંટી પડી જાય એમાં શેક લઉં છું એટલે કે હોકોલ્યો ને તો મિલ 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 પત્રીજા બેડા મિલ દીધો મને કશું ના થાય ના હોય તો એક હોકો લાવજે હું મેલું અત્યારે ના લેવાય હોકોલ તાણ એ તો રમેણમાં ધૂણતા હોય તાણી લેવાય હવે ચાલુ હોય તો જ, અત્યારે ના લેવાય. બનાવવાની હુકા વાતો કરે છે સોનો મોનો દવાખાને જીયા એ કોઈ શેક કરે હોત ના થાય મને એનો અને તો દુખાવો માતાજી હાથો આવતો હોય ને એ રે બુઆ હોકોરોલી તારું કોમ નહીં જુઠ્ઠા મને તો ડોહો આવું છે આપડા મણો મહિના મહિના નોય છે છોતી ડોહો આવતા હશે તને વર રાખજો હમણાં પડતા ના પાટીઓ પડી લોકોની જાય પિસ્તોલોના હુકા ધુવારા કાઢી નાખે તારા તો નેકરી જા આ હરકમાં બૈરો તૂટી જા વર રાખજો એક દાડો મણાબાનું હોનાનું મંદિર તું કહેવાય વાર કે. કોનાનું મંદિર ઓવે. સોનો મોનો અલી મણી નો વાટકો લાય પેલા ઘરમાં અરે એક પાધામાં કોમ કર્યું હતું ને ગાડીની ચાવી આલી દીધી હતી ગરદણીની. કિલો લઈ ગયો ગાડી જો મારા કાકા ના લીધી હું. લેતા નહીં. મફતનું ના લઉં મારો બેટો કોઈના 5 રૂપિયા છોડતો નહીં તું ગાડી છોડી મેલું ખરો મફતનું ના લઉં હું કદી હા, તું તો ડોહાનું નામ બદલામ થાય સોનો મોનો તારું બદનામ થાય તો તારા વાદે ડોહાણ હુકા બદનામ કરે ઉપર જાતે રવા દે કેમ તમાર પાસે હુકા નેતા લાવે છે તમાર પાસે 5 રૂપિયા માંગો આવ્યો હું હાલું એ નહીં ને જરૂર એ નહીં મારે જુઠ્ઠા. તમારે ખાલી ખોટી હુકા આબરૂ કાઢવા બેઠો છે મારી ગોમમાં આજ તો ગોમમાં વાતો થાય બગલો ભૂવો જબરજસ્ત થઈ ગયો હકી એ હોય તો કીક ઇન્ને વાતો કરતા છી તમે તમારું કામ કરો જો અમે તમારું કોઈ કહેવા નહીં આયા મને તો બીજું કોઈ નહીં તેલ બરાબર ઊનું કરીને મારે ડુમચી મરાય તો સોબરું જતું રહે ધૂણવાનું કદી નોમ નહીં લી ખાલી ખોટા નાટક કરે છે માતાજીનું નામ બદનામ કરે છે ડોહાનું પાછું કરે છે જુઠ્ઠા જોયું ને તારા કાકાની આબરૂની ફજેતી કરી નાખી આખા ગામ વાળા પાઘડીઓ ઉતારે છે અને આખા ગામ વાળા નમીએ છે અને આખા ગામ વાળા મોનીએ છે પણ આ ઘરનો જ નહીં માનતો કાકા ઘરનો ચમ નાનામાં ઘરના ખબર છે કા જુઠ્ઠા છો તમે. એ હું તો થોડું પત્રીદા કાકા હું તો તમે ના જુઠ્ઠા ના મણાપાન કેવું પડશે ઓની એક હારો વ્યવસ્થિત પરચો હાલે ને એટલે આયા આઈને મારા પજે પડી જાય એ બધી વાત જવા દે એ બધું નહીં સંભાળો એ તો કાલની વાત એ નહીં. ચેક કરજે મને ખમાતું નહીં બતરીદા
અમુક હોકોડ્યું નહીં લેવી છે